તો જય માતાજી, મારા કલેજ આવો. તો આજના એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો અત્યારે અમે જઈએ છીએ પીએસઆઈ ની એક્ઝામ આપવા માટે અને અત્યારે આવી ગયા છે બરોડા સ્ટેશન ઉપર. અને મારા કલેજ આવો શું પડ્યું તું લ્યા? શું પડ્યું તું? કયું પડ્યું? આ બાજુ કઈક પડ્યું તું બરોડામાં મારા કલેજ આવો, જેમાં એક માણસનું મૃત્યુ થયું છે. આ મારો દિવસ 150 કરોડ નું બનાવ્યું. કેટલી ગફરોલી કરીએ છે અમને. શું કેવું તાર ભાઈ? હે કેટલી કરીએ છે યાર? પણ હજુ એને બનાવતા 6 વર્ષ પણ થયા અને 6 વર્ષ થયા હજુ બનાવ્યા. ઓહો, પડ્યું તો આગળ એ વ્યક્તિ મરી ગયો પણ એ વ્યક્તિ તરફ કોઈનું ધ્યાન નથી. વ્યક્તિ મરી ગયો તો પણ જો અહીંયા કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે અત્યારે. આવું હોય યાર, આટલા બધા પૈસા લઈને તમે આવું કરો. તો ફાઇનલી મારા કલે જાઓ, અમે સુરત પહોંચી ગયા છે રેલવે સ્ટેશન. પેલો પોલીસ કેવો સફર કેવો હોય યાર? બધાને ખબર છે હવે. પ્લીઝ યાર, ચાલો મારા કલે જાઓ. રૂમ રાખીએ, મસ્ત ભૂખ લાગી છે, જમી લઈએ. તો મિત્રો ફાઇનલી અમે ડાયમંડ સિટી આવી ગયા છે. ડાયમંડ સિટીમાં જો ટ્રાફિક કેટલું બધું છે યાર. આટલું બધું હોય ખરું? પણ અત્યારે કેવું કે છૂટવાનો સમય થયો છે એટલે ટ્રાફિક રહેવાનું. વીકેન્ડ છે. મારા કલેજ આવો અત્યારે અમે આવી ગયા છે જમવા માટે. તો ચાલો. અને મારા ભાઈ મારા કલેજ આવો, કાલે અમારે પીએસઆઈ ની એક્ઝામ છે અને અમારા ભાઈઓ જો પેન્ટોનિક કંપનીની ટ્રેન અમે ખરીદી લીધી છે. કાલે પેપર લખવાનું છે. શું તમે પેપર આલવાના? અને અમારો મહેશ જો આ ઘસવાનું કામ ચાલુ છે યાર. આવું ના હોય મહેશ. એક્ઝામ આપવા આવ્યો છું, મજા કરવા નહીં આવ્યો છું અને એક સુરત આવ્યો છું. હે આ પેન નહીં લઈને યાર, આવું ચાલે? તમે આવું કરાય? હે ગયા વખત બી આવું કરેલું, આ વખત બી તમે આવું કરી રહ્યા છો. આ શું પીએસઆઈ ની એક્ઝામ તમે મજાક સમજો છો? સિરિયસ નહીં ભાઈ આપણે. હે કેમ? હા સુનિલભાઈ, તમે યાર અમે તો સિરિયસ છીએ પણ એટલું બધું કહેવું નહીં કહી નહીં શકતા કે કેટલા સિરિયસ છીએ. આટલા બધા સિરિયસ છે કે મારા કલેજ અત્યારે પેન ઘસે છે. તો હાલો The next day. તો મારા કલેજ આજે તારીખ છે 19 અને આજે છે પીએસઆઈ ની એક્ઝામ ને અત્યારે 6 વાગી ગયા છે. જો અમારા કલેજ વાગી ગયા છે ને અત્યારે તમે પણ તૈયાર થઈ ગયા છે. અમારા મહેશભાઈ નહીં યાર, સૌ યાર આવડું કરો છો તમે, નાતા નહીં. અને સાયન્ટિફિક રીઝન છે એવું કહે છે અમારા મહેશભાઈ. તો મહેશ તારું સાયન્ટિફિક રીઝન શું છે એમ કે ના નાવાનું? એ બહુ લાંબુ છે, સમજાઈ ના શકું પણ કેમ? છે ખરું. શું પણ? હા? એવું પણ હોય છે એવા રીઝન કે ઠંડા પાણીના બહુ બધા ફાયદા છે. હા. પણ સાઈડ ઇફેક્ટ પણ હોય. શું પણ સાઈડ ઇફેક્ટ? એક્ઝામ ને લઈને શું પણ કે તો ખબર પડે અમને. સાઈડ પ્રેશર એ રિલીઝ થઈ જાય યાર, તમારું માઇન્ડ ફ્રેશ. અહીંયા તો fresh થઈ ગયું. ઠંડા પાણીથી શું કામ કરો? શું કર? કે તમે નથી કહેતા કે ભાઈ આપણે ઓવર થિંકિંગ બહુ થતી હોય હા. ઠંડા પાણીના તે શું કરે કે આપણા દિમાગને વિચારવાની શક્તિ ઓછી કરી દે. તો તમે જયારે ઠંડા ભાઈ લા નવ લાયા ભાઈ, લા નવ લાયા. એક દિવસ જણાય એને શરીર પર કેટલા બેક્ટેરિયા તો હોય એ તમને ખબર? એની પછી પછીનો થાય, પછીના પછી સ્કિન ઇફેક્ટ થાય. સારું ચાલો. અત્યારે આપણે કોમ્પિટિશન શું કે પેલું ડિબેટ નહીં કરવાની, આપણે એક્ઝામ આપવા જવાનું છે. ભાઈ ઉબર નો એક્સપિરિયન્સ તારો? અંગાર એની માને કોઈ યુઝ ના કરતા આ બધું યાર. કેમ ના કરે? હવે ભાઈ ઓટીપી માંગ્યો નારાયણભાઈ 149 રૂપિયા કરીને એને રિક્વેસ્ટ નાખી દીધી. એમાં બતાવે 13 રૂપિયા રિક્વેસ્ટ નાખી દીધી. 49 પણ ખરો એટલે એનો 800 રૂપિયા આવતો. કેટલું બનાવી ગયા ઉબર નહીં? તો મારા કલેજ આવું હું અત્યારે આવી ગયો છું શ્રી શારદા વિદ્યા મંદિર. અને અહીંયા પબ્લિક જો યાર મારા કલેજ આવો કેટલું બધું આવ્યું છે. તો મારા કલેજ આવો અત્યારે પહેલું પેપર પતી ગયું છે અને બધાના મોઢા જોવા કે ઉતરેલી કઢી જેવા થઈ ગયા છે. તો મારા કલેજ આવો ફાઇનલી પીએસઆઈ ની એક્ઝામ પૂરી થઈ ગઈ છે અને સવારનું જે પેપર હતું મારો દિયર એટલું બધું ભારે હતું. પણ ગણિત તો આપણે યાર બંકો બોલે ખબર ને તમને? ગણિત તો બધા બહુ ને ભારે લાગે પણ આપણને ભારે નથી લાગ્યું. પરંતુ જે થિયરી હતી મારો દિયર થિયરી એટલી બધી ભારે લાગી છે ને. પણ કહેવા તો ને હવે ચાલીને જવાનું છે, રિક્ષા અને રિક્ષાથી આપણે જવાનું છે સ્ટેશને. તો ચાલો બધા ભાઈબંધોને મળાવ પછી. યાર બધાને ઉતાવળ હોય યાર, આટલું બધું ટ્રાફિક તો જોવા બધાને ઉતાવળ ઘેર જવાની વહેલી હોય. તો મારા કલેજ અત્યારે અમે આવ્યા છે શેરડીનો રસ પીવા. એકદમ જોરદાર પેપર લખી યાર. ભૂકા લાગ્યા તોય નાઈને ફાઈન આવી એટલે 30% એ આટમ કરી આવો. એ સાહેબના પાછું એટલે એટેમ્પ કરવા પડે યાર. પછી શું કર્યા હવે? પાડી નાખી એમ કહું છું. પણ પાસ તો ભાઈ કેવાનું આપણે ગારંટી છે. પાસ તો એમ પાસ થઈ જવાનું આપણે. શું વાત છે? હા તો આ પેપર બી એમાં એવું નથી તોડી નાખ્યું યાર. ફાઈન આવી 70 થી 80 માર્ક્સ આવવાના આપણા. સમજ શું મેન્સ? હા થિયરી લખવાડ થિયરી માં હા તો શું વાત છે? પીએસઆઈ બાકી આપણે આવી જવાના. શું વાત છે? 180 અટકવાનું છે આપણે. 170 માર્ક આવી જવાના. 180 એટલે 10 માર્ક્સ ઓછા તો રહી જઈશ 10 માર્ક્સ એવું લાગે.
નહીં રહું યાર, મારા એન્જિન સર્ટિફિકેટ છે પાછું, એટલે નહીં રટકું હોય. કેમ મીક્યું બસ 4-5 માર્ક્સમાં એક્સ્ટ્રા મળશે બરાબર. શું વાત છે તો મફત નો લાભ પૂરેપૂરો એમ ને હા મહેશભાઈ તો યાર સાઈડમાં ના ગયા કેમ કે એમને ખબર જ છે ગણિત પથારી ફેરવશે મહેશભાઈ ગણિતમાં કેવી પથારી ફેરવાઈ ગઈ નહીં ગણિત મસ્ત હતું. આ ના 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 જીકે પથારી ભરી કાઢી. શું વાત છે થિયરી વાળા થિયરી મૂંઘી ગયા એવું એવું છે. અમે ગણિત વાળા નહીં ગયા ગણિતમાં કમ્પ્લીટ આવ્યા મારે તમારા હારા છે. ઓલન પણ ભેગું ના થાય મારા ભાઈ 800 જગ્યા છે. ના ના થઈ જવાનું આપણે તો તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે બરોડા સ્ટેશન तो मारा कर ले जाओ फाइनली वेलकम आशुतोष गाड़ी तोड़ देंगे हम चुके आशु शांति મજામાં. चल आओ यार હમણાં આવવાનું યાર ચરના અમે કલાકના વેઇટ કરી દારો યાર કાકો કાના તારો શું વાત કરે મેં શું કરી દઉં યાર? ઓએ ઊંચું હરખું કરવાનું પછી નહીં તો બધું તોડી બકલોલી ઓન ફાયર તારું નીચે કર તો મને પાછળ સ્ક્રીન હા છે તારું નીચે કાઢ ભાઈ. નહીં તો Big thank you for being here. बहुत बहुत धन्यवाद.